તો મનાલી હાઈવે પર અકસ્માતમાં ભાવનગરના 5 લોકોના મોત થયા છે। મનાલી ફરવા ગયેલા પરિવારને અકસ્માત નડ્યો। છાબા જિલ્લામાં વાહન ખીણમાં ખાબકતા મોત થયા છે। બાળકો સહિત 9 લોકો સવાર હતા। 4 લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। પોલીસે સમગ્ર મામલે તપાસની કામગીરી કરી છે। તો મનાલી ફરવા ગયો તો આ પરિવાર। નવનીત દલવાડી અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે। નવનીત, મનાલીમાં જે એક્સિડન્ટ થયું છે ભાવનગરના પરિવારનું, કઈ રીતે તે લોકોને અહીંયા લાવવામાં આવશે, શું વિગતો? ચોક્કસ દીક્ષિતા, અત્યારે જે આ અકસ્માતની ઘટના જે સમાચાર મળે છે, 3 થી 4 દિવસ પહેલા ભાવનગરના સિંધી સમાજનો એક પરિવાર છે કે જે મનાલી ફરવા ગયો હતો અને મનાલીથી બેલી જતા રોડ હાઈવે ઉપર જે અકસ્માત છે એ સર્જાયો છે। કાંકરિયા તાલુકાના છાબા જિલ્લાના 28 નંબરના હાઈવે પર જે અકસ્માત સર્જાયો છે, જેની અંદર ભાવનગરના 9 પૈકી 5 લોકોના જે મોત છે એ નીપજ્યા છે, જેની અંદર એક બાળક છે એનો પણ સમાવેશ થાય છે, જ્યારે 2 બાળકો અને 2 વયસ્કો છે જેને ઇજાગ્રસ્ત હાલતે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જોકે સ્થાનિક પ્રશાસન છે એની મદદથી આ જે લોકો જે મૃતકો છે તેને અહીં લાવવા માટે તેને પ્રયત્નો છે એ કરવામાં આવી છે। જે સિંધી સમાજના જે પ્રમુખ છે, જે કમલેશ ચંદાણી અને જે બીજા આગેવાનો છે તેના દ્વારા હાલ જે કુલુ મનાલી જે સ્થાનિક પ્રશાસન છે તેની સાથે વાતચીતો છે એ ચાલી રહી છે અને ભાવનગર સ્થાનિક પ્રશાસન છે એની પણ મદદ છે એ લેવાઈ રહી છે। ટૂંક સમયની અંદર એ લોકોને ભાવનગર લાવવાશે, જ્યારે બાકીના જે ઇજાગ્રસ્તો છે તેને પણ સારવારમાં હાલ ખસેડવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર નવનીત સમગ્ર વિગત બદલ।